લાવ્યો તો હારું હતું ઉપરથી પાહો બેરો ઓ જણાય ના જડ્યો જ નહીં અલે બીક લાગે છે શું અંદર ચીવી અલ્યા હું તો અંદર બેઠા તો રા સંપલે તૂટી ગયું માથે નેટ આવું નેટ અંદરથી હું અલે એ જણાજી મળે કે ના મળે લે જોલા તું જણિયા લઈને આવ્યો તો લે શું કોઈ બીટાના ગોતો 1 કલાકથી તો આ જડતા નહીં ગતું હવે આપણે આપણે. જેવી પડી છે અલ્યા પડતે પડતે રહી ગયો અંદર હું હોમે જતો રહો બોલ અંદર હું તો ના જવું હવે મારતું નહીં ગોતો હું તો ઘરે જઉં છું અલ્યા ના વસંતભાઈ એવું ના કરાય પેલા એકલા મિલી ના જતો રે બોલતો નહીં હીરો અલા પણ ઈ તો અવાજ વગરની ટીવી છે હું તો ના નથી પાડી કે નટલે રાખો પડે ને તમે જો એકલા મિલ લો અલ્યા મને તો બીક લાગે રહી હોય તો હેડે વાઘ બીજો હશે ને તો શું? આપણે એને ખાઈ જાહે લે અંદર શિખર શું બોલતો હતો હું તો કેટલો બીવાનો છું હું તો એકલો નહીં જવું હવે આપણે હંગાત રહીને જ બધાને ચણાને ગોતવો પડશે હવે એને ઘરે લઈને જ જવું પડશે પણ હું એમ કહું કે કોઈક જનાવર બીજું ઉપાડી ગયું છે તો એને અરે એને ગોતો પેલા કોઈ ફ્યુટ નહીં ને એને પેલા અલા પણ હીરો તો અવાજ કરતો હતો જનાવરને ઉપાડી ગયો છે ઈ તો બોબડો છે અને બેરો છે એટલે પણ જનાવર તો હુંજીને પાસે પહોંચી જાય અને મી ઈ કણે ને વાઘના પગે જોયા છે હું એમણે શું વિશાલભાઈ શું આવી વાત કરો છો યાર હું તો ભાડીને તો આપણે જીવી લીધો. લેખો. પણ કીધું ઓયન બેન પેલા અલ્યા ના આપણે તમે હે ને હાથમાં કોક રાખો ના હવે આપણે ગોતાવા નહીં રહી કહો આ તમે હાથમાં રાખ્યું હવે આ હોતીથી વળી વાઘ બીવાતા અરે હતા આ તો મુને આ પત્તા બીક ના લાગે એના માટે રાખ્યું કીધું આમ સાઈડમાં કરું તો પછી આમ ધોકો બીજો રાખો પણ ધોકો આવા જંગલમાંથી લાવો ચોયથી જો 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 એ જો જો આગળ જતા રહો હડો હડો જલ્દી હડો હવે તમે બધા અલગ અલગ ગોતો હું તો આટલે ઊભો નહીં ગોતો હું ચાલુ પસંદ બેરો મને બીક લાગે અલ્યા ઉપર તો થોડો વજન છે તમે મને તો બીક લાગે છે ખુદના ગોતવા આવું તમે મને આટલે ભેગા થાજો આ કીધું ને શું થયું આ ચેણાનો સંપલ છે અલ્યા તારી અલ્યા અલ્યા મને લાગે મેં પેલો વાઘનો પગ જોયો તો ઈ ઉપાડી ગયું લાગે વાઘ બોલો મને લાગે જાણે કોક થઈ ગયું હવે એ આયા ભાગ આટલામાં જો હશે આપણે લઈ જાય આપણે હે ને વધી જતા રહો અલ્યા ના ના એમ થોડું જબરાતો છે લે ના. જેણે સંપલ મળે તો જેણે મળશે આગળ ગોતા આપણે ના હું તો હવે ઘેર જતો રહું મને તો બીક લાગે ખતરનાક અલ્યા ના ના અલ્યા વિશાલભાઈ એવું ના કરાય આપણે જેણે એકલા મિલી ના જતું અલા, રહેવાય પણ આપણે હે ને પછી બધાને લઈને આવશે પણ અંદર અમે તો- ગોતવા પણ અમે તો બે જણા કઈ ના ઘરે ડોસીને કે અમે આવા કલાકમાં પાછા આવે ચાના નહીં ગયા અલ્યા ડોસી છે તમારા ઘરે બેઠી પણ જેણે પેલા ગોતવા જરૂરી છે આપણે જેણે લઈને આવે જેણે લઈ જવું પડશે કે નહીં જવું પડે ઘરે પડ્યું છે અલા જેણે કોક જનાવર ઉપાડી ગયું છે આ શું કહું બધાને લઈને આવો અને પછી ગોતા એકલા તો પણ આપણે આપણે એટલી ઘણા આગળ ખાઈ ગોતા જાય આપણે બહાર જેવું ગોતવાનો રસ્તો તો જોવો કે ના જોવો આપણે બહાર જવા માટે વિશાલભાઈ ત્રણ જણા હંગાતે રહેવું પડશે નકે એક હાથાને ઉપાડી ગયું ને એકલા થઈ ગયા તો શું કરશે લો હડો પણ મને હંગાત રાખો હા રોડો અલા વસંતભાઈ કાળજુ કાઢું રાખજો લે ઢીલું ના મેલો અને ઉપર જીવજો બનવા તો ઝાડ ઉપર તો નહીં ચડી જાય ઝાડ ઉપર જેમ અલા શું એ આ શું થયું? એ વચ્ચે કોટા મૂક્યો પી હે. ગયા અરે આ તો ઝેડો લે. લોહી થઈ ગયો હે એ ઝેડાજી. હારું મરી ગયો કે શું અલા બનવા? એ હું તો હાથની નળીઓ બંધ થઈ ગઈ લે. આમાં તો દિલના ધબકારા બંધ થઈ ગયા ની અલ્યા એ જેણી જતો નહીં રહ્યો અલ્યા વિશાલભાઈ તમે સીઆઈડી ફોન કરો મને લાગે જણાઈ જતા રહ્યા ની અલ્યા મને તો બીક લાગે હું તો કોઈ ફોન ના કરું સીઆઈડી બાબા અલ્યા, આવી જાય તો આ તો બધું આપણા માથે આવે તમે સીઆઈડી ફોન કરો ઉભા રહો, હું કરો તમે ના કરતા હોય તો ફોન કરો લે. અલ્યા આ જેણે કોઈ મારેલા લાગે કોઈ જનાવર નહીં મારે લાગે તો કોને મારે આવી? વસંતભાઈ ફોન કરો તમે સીઆઈડી ને. મારો પણ સીઆઈડી પર ફોન કરો તમે ના ચડો પાછા થઈ ગયો ચોક આ પૂનમ આવશે તમારા વગર એ. ધ્યાન આપી દો આ તો પીળો પીળો લાગી ગયો ફરી. હવે આપણે પાછા આવતા રહો. હેલો હા ઇન્સ્પેક્ટર દયા આપણે બાજુ જંગલ રહ્યું ને હા ઈ કાણે એક મર્ડર થઈ ગયું જલ્દી આવજો તમે એ હારું એ હો એ ઇન્સ્પેક્ટર દયા એમ કીધું એ કે કોઈ અડતા ના સાઈડમાં બરો સાઈડમાં આવરા અલા લોકેશન કઈ બાજુ હેઠે? આ બાજુ બતાવો, આ બાજુ. આ બાજુ. હા એ હવે બાજુ
પેલા લોકેશન વાળો જઈ ગયો ઈ બાજુ લોકેશન વાળો આવે છે હવે. તો આ રહ્યો. પણ સાહેબ હા બોલો. આ ખૂન ગોતતે ગોતતે આ મચ્છર મારું ખૂન પી ગયો છે. પેલો એનો ખુલાસો કરો કે અલ્યા એમાં ખુલાસો થઈ જાય તો એની શી ચિંતા કરે છે? અરે તને દયા કને બનાવ્યો? તને જોઈને મને દયા આવે છે યાર. બાકી તો શું દયા. અલ્યા તો પછી ગટુ જજો ગટુ. અલ્યા ગટુ. અલ્યા ખોવાઈ જાય તો તું આગળ આગળ હેડ. સાહેબ લોકેશન પર આવીએ સાહેબ. એ, અમે ભાઈ કોઈને કર્યું. दया कुछ तो गड़बड़ है कुछ तो गड़बड़ है दया. ગડબડ કોઈ નહીં સાહેબ. આ ડાયરેક્ટ ક્લાસે જ પડી દેખો તમે. પણ દયા હું એમ કહેવા માંગુ છું કે આનું મોત કઈ રીતે થયું હશે બોલો? લાગે સાહેબ આ દયા કહેતો તો હા. કે અનુ આટલા બધા મચ્છરી લાગે મચ્છરે જ ખૂન કર્યું છે આ ભાઈનું. અલ્યા એ ભાઈ તું બંધ અલા મચ્છરના ડંખ વાળે થોડો માણસ મરી જાય યાર. સાહેબ મને લાગે કોકે મારે. એ ભાઈ તમે ત્રણ જણા છેટારો. એ અરે કોરેમાં લાઈન કરજે લાઈન કર એનાથી અંદર કોઈ આવું ના જોવે. જો અંદર તમે આવી ગયા ને તો પછી તમારા ઉપર નાખી તમારું નામ આવી જાય દેવામાં બરોબર છે. આ ખૂન છે એમાં. પણ સાહેબ આ પત્તર કેવી રીતે પડ્યા આ લાશ ઉપર? મારીને કોઈ પત્તર નાખ્યો? અલા મને એવું લાગે છે કે આ ઝાડ ના સાહેબ એવું નહીં. હા. 1 કલાક પેલા વાયના અમે ગોતતા હતા પણ અરે જડતા નતા. લાગે 1 કલાક થી પડ્યા હોય ને એટલે પત્તા પડી ગયા. તમારા આવતે ઘણો ટાઈમ ના થઈ ગયો. મને એવું લાગે છે. તમે આ જો તમે આ જો દેખો પત્તા બધા હુકાઈ ગયા છે બરોબર છે. આ પત્તા લાગે વાયનો ઉપર પડી જતી. તમે પણ ઉભા રહેજો. પત્તર પડે એ વાત સાચી. પણ આ મોઢું સાહેબ, સાહેબ, પત્તું તો અમે મેલ્યું રહ્યા હતા. 1 મિનિટ. તમે ચિતારો. આ હીરું પત્તું અમે મેલ્યું છે. એન મોઢું જોઈને મને બીક લાગે નથી ખોલો. એ બરાબર હે. ભાઈનું મોત. દયા કુછ તો ગડબડ હે इसमें कुछ तो गड़बड़ है. આ ભાઈનું મોત તો જેવું લાગે છે. અલા દયા તમે જોઈ શકો છો આ દેખો એના મોઢા પર કોઈ ડાઘ પડ્યા છે બરોબર છે. પહેલા તો તમે એમ કહો કે તમારા માંથી ફોન કને કર્યો હતો? સાહેબ મેં કર્યો તો મુએ. હા ભાઈ દયા તમે પૂછતાછ કરો અને ભાઈ તું ફટાફટ નાખો તમે. અને એ દીપા અમે વાય નાખજો. ટેકો નાખો, હે? તું ફટાફટ તમારામાંથી મસાલો કોણ ખાય છે? હું ખાઉં સાહેબ. આમ હું કહું ઓએનામાંથી 2 જણા મસાલો ખોય છે. મસાલા એવો ને હા. મને એવું લાગે તમે દે જો ખાલી આ દેખો આલે નીચે બે આ દેખો આ બધા મસાલાના ડાઘ પડ્યા બરોબર છે? કોના હિસાબથી આપણે તો નક્કી કરવા જઈએ ને તો આ જે મસાલો ખાધો ને એ લોકો જ ખૂન કર્યું લાગે. પણ 2 જણા ખોય છે ને તો એ 2 લોકો જ ખૂન કર્યું મને એવું લાગે છે. તો એને તમે એમને પૂછતાછ કરો. તમે મસાલો કેટલા ટાઈમથી ખો છો? બહુ ટાઈમથી કહું સાહેબ. તમે ઓય આયા તા ને મસાલો કાઢેલો હતો? અમે તો હંગા ગુજામ લઈને જ ફરક. એવું છે? 24 કલાક ખાવાનું. ચારા પડ્યા અને એમ પેલું ગુજુ ગુ મેલાવ્યું તો ચાલ. આ તો 2 જણા એમ કીધું અમે 24 કલાક મસાલો ખાશો. તો તમે એ લોકોને કહેજો કે તમે લોકોએ જ ખૂન કર્યું છે. આ તો તમાર બે એમથી એક જણો ખૂની છે. અમે કોઈ ખૂન બી નહીં કર્યું. કેમ કે ઓયના મોઢા ઉપર જે ડાઘ છે ને ઈ જે મસાલા ખાતા હોય ને એના ડાઘ છે. પણ તમે એમ કહો એ મસાલા ખાય છે. સાહેબ અમે બધા હંગા થઈ જતા અમે કોઈએ ખૂન નહીં કર્યું સાહેબ. હા અને આ મસાલા ખાય એના ડાઘ હોય તો આ તો અમારો સંબંધી છે સાહેબ. અમે શું લેવાનું ખૂન? સાહેબ, અમે તો ભાઈ જેવો છે. બોલો સાહેબ આ લુગડા મળે છે અંદર. ના હોય ના એવું છે. હા દયા ચેક કરો તમે. સાહેબ, આ કપડાં કોને આ check તો કરો? અમે લઈને આયા તા હંગાર લુગડા બધું. હા એનો મતલબ એમ જ થયો કે સાહેબ આ લોકો એ ખૂન કર્યું છે. સાહેબ ના, સાહેબ, એવું ના હોઈ શકે. આ તો અમે એને પકડવા આવી હતી ઢીલી કે તું રાખ અમે આપણે બધા ભેગા ફરવા. અરે સાહેબ અમારી છે. તમે જે હવે એ એક મિનિટ આ કસ્ટડીમાં લઈ લો. ચલો ઓપડો સાહેબ આ 2 જણે મસાલો ખાધો ને હા. એટલે આ દેખો મસાલા ડાઘ છે એના આધારે તો આ 2 જણે જ ખૂન કર્યું છે. ના સાહેબ અમે એવું કોઈ નહીં કર્યું. ઈ મસાલા એ ખાય એના ડાઘ હસી તો ના હોય આ ભાઈ મસાલા ખાય છે? હા ખાય ખાય છે મસાલા. અમે તમે બેસો તમારા ફોટા પાડવા. બસ સાહેબ પાડો. એમને તો- હવે ભાઈ હાથ નહીં કરવાનો ભાઈ. એ ટેકો તું અને ગટો તું ચારે કોરા તપાસ કર કે કોઈ સબૂત મળે છે બરોબર છે? ઠીક હે. બરોબર હા ફટાફટ ચેક કરો. સાહેબ કોઈ મળ્યું કે ના મળ્યું? એ તમે છેટારો લે છેટારો કોનાથી અંદર ના આવતા
એનો આપણો ચપ્પલ લાગે તારે પેલા ઉડી લાય ખાયા સાહેબ આ પેલા લારી તો ઓર બીમ લાયા હતા અલા તું બંધા ને તું બેસ ને ભાઈ. કેમ કે ચપ્પલ સાહેબ બધી સાહેબ આ ચપ્પલ લકી પેલા રોડી કેમ પડી તું પેલે પેલે કેમ પડ્યું ચપ્પલ આવ્યું એ એટલે મને એવું લાગે છે કે કોઈ પાછળ પડી હતું અમને હા. અને અરે નાઠા છે. એના કારણે આ દેખો બધું આ ચપ્પલ કેટલા ઘસો ગયો દીશું. આ દેખો હા આ દેખો બધું ચપ્પલની ઘસાઈ કસમ. ગયું. હા. સાહેબ એ તો 5 વર્ષથી એક ને એક સાહેબ, ગાઈ જ જોઈ કે એવું નતું, એ તો ગરીબ હતો. 5 વર્ષથી સંપલ ખાતર માં ગાઈ જ જોઈ. તો તમે એ તમે બંધ થઈ જાઓ, તમે અમારું કામ કરવા દો અમારું, તમે ચૂપ થઈ જાઓ. એટલે ટેકો કોઈ સબૂત મળ્યું છે? ના સાહેબ કોઈ સબૂત ના મળ્યું. એટલે આ ગટુ કોઈ સબૂત મળ્યું ના મળ્યું? ના સાહેબ કોઈ સબૂત નહીં. એવું છે, ચલો આવી જાઓ, પાછા આવી ફોન કર્યો ફોન તો કોઈ મળતું નહીં જાઓ. ના સીઆઈડી વાળા ગમે તે કરીને ફોન પૂછી. આ ફોન કેવું છે? આપણું ગમાવા છે કે આપણે પેલા સીઆઈડી ફોન કરે સારું કર્યું. સાહેબ એ તો અમે જોઈ લીધું એ, તમે જોઈ લીધું, આમ નહીં જોતા? દેખાડો? એ, તું બંધ કરાવી લે. તમને ખબર ના પડે દયા, ટેકુ, એ ગટુ, તમે 3 જણા આ લાશ છે ડોક્ટર સાલુકા ફાઈન પકડી દો અને ડોક્ટર સાલુકાને કહેજો કે આ લાશ જંગલમાંથી મળી છે તો તમે એનો ખૂની કોણ હોઈ શકે એનું તમે તપાસ કરો, બરોબર છે? એટલે તમે ડોક્ટર સાલુકા ફાઈન પીએમ માટે મોકલી દો, બરોબર છે? અને તમે 3 જણા ઉભરી જાઓ, તમે 3 જણા ઘરે જતા રહો અને જાણે પણ જરૂર પડશે ત્યારે તમે 3 જણા બોલાવવામાં આવશે, બરોબર છે? એટલા માટે તમે 3 જણા હાલે ઘરે જતા રહો, જ્યારે જરૂર પડશે ત્યારે તમે બોલાવવામાં આવશે. દયા, આ જંગલમાં કુછ તો ગડબડ હે, કુછ તો ગડબડ હે. પણ ગડબડની તો આપણે ખબર પડી ગઈ ને. એટલે હવે ગડબડ તો ખબર પડી ગઈ. હું શું કહું? એ પેલા 3 જણા ફોન કરીને બોલાયા છીએ લોકેશન ઉપર આવવાનું કીધું છે. કીધું ને, હા કેવું હતું કે તઈ પેલા મર્ડર ની ખબર પડી ગઈ છે એમ? કીધું મર્ડર ની ખબર પડી ગઈ. તમે 3 જણા આવી ગયો, આવી ગયા ને? તો આવી ગયા. એ હારું. સાહેબ જેમ આપણે બોલાયા છીએ. એટલે મને તો એવું લાગે, હું ફોન કર્યો હતો ને એટલે લાગે સાહેબ ને મારા ઉપર જ શક ગયો છે. પૂછો સાહેબ ને. સાહેબ તો આ ઉભા જો હળો આપણા સાહેબ આ ઉભા નો. સાહેબ 3 જણા આવી ગયા છે. 3 જણા આવી ગયા છે. સાહેબ અમે આવી ગયા. સાહેબ મી કોઈ નહીં કરી માર સીધા ઉભા રહો. તમારા 3 જણા સાહેબ માંથી આવે તો કોરમમાં કેમ ફરી રહ્યા? અમને ખબર પડી ગઈ છે મર્ડર કને કર્યું છે, બરાબર છે? કોને કર્યું તમારા murder? 3 માંથી જ મર્ડર કર્યું છે. ના સાહેબ, સાહેબ હું મેં એને કોઈ કર્યું, નહીં મેં કર્યું. કર્યું. સાહેબ, એવું ના કરે સાહેબ. આમ તો અમાર ચૂપચાપ સીધા ઉભા રહો. ઈકો તો અમાર પાક્કો ભાઈબંધ હતો સાહેબ. અમે ના એને મારો. સાહેબ પૂછતા છે જો. તમારા આમથી પેલા ચેણાઈ કુના કંચી છેટા પડ્યા હતા? અમાર ત્રણે કંથી. એ એમ નથી કહેતો, છેલ્લે કના કાંથી છૂટા પડ્યા હતા. અમે 3 જણા હંગાથી જતો સાહેબ. અમે 4 જણા ભેગા જ ફરો. હા સાહેબ હું કહું અમે પાણી પીવા જાય ને ઈકનથી અમે બધા હંગા હેડે પણ શીખર જેણાચી બાજુ હેડે પર એ ખબર નહીં પડી અમને. મને એવું લાગે છે દયા કે આના જવાબ હમી રીતે નથી આવતા. મને લાગે એક દંડો ફટકારવો પડશે. મને એવું જ લાગે. એ ઓમ પાછળ ફરો, પાછળ ફરો સાહેબ અમે કોઈ નહીં કરીને ઓમ અમે ફરો, ખબર મારો ઓમ પાછળ ફરી. બંધા તો મારે. સાહેબ સાહેબ મેં કોઈ નહીં કર્યું. સાહેબ સાહેબ અમે કોઈ નહીં કર્યું. સાહેબ સાહેબ યાદો તમે ઓમ ફરો, સાહેબ ઓમ ભાઈ. બેહો ભાઈ. સાહેબ આવે તો મારો ને તમે કોઈ નહીં કર્યું. આમ બોલો. છેલ્લે કુના સાહેબ, કંચી કોઈ નહીં કર્યું. સાહેબ, સાહેબ અમે કોઈ નહીં સાહેબ, કર્યું. કોઈ ભૂલ નહીં અમે એ. કોઈ નહીં કર્યું સાહેબ. બંધી જો. જેટલો પૂછવામાં આવે એટલો જવાબ આલો, વધારાનો ના બોલો. અને એક એક જણો બોલો. ઓય હા સાહેબ તમે પૂછો અમે જવાબ આલા બધા. ડોક્ટર સાલુકે શું કહેતા હતા? ડોક્ટર સાલુકે એમ કીધું છે 1 મિનિટ તમે શાંતિ રાખો. એ તમારા માંથી પોતરીનો મસાલો કોણ ખાય છે? બધા પોતરીનો જ મસાલો ખાઓ. એ તું આ તાર ફોટો પકડ, લેમન દંડો. સાહેબ બધા પોતરીનો ખાવ, હું એકલો 300 નો ખાઉં. સાહેબ બે પોતરીનો ખાવ. હા અને તું 300 નો ખાય છે? સાહેબ સાહેબ જો હા, તારી. પેલા આર્યો બોલ્યો તો કે હું વ્યસન નહીં કરતો. હા અને હાલે એમ કહે છે કે હું મસાલો ખાઉં છું. તમને ખબર પડી ગઈ? એટલે આ જેણાનું મર્ડર જેવી નાખ્યું તમને ખબર છે? ના સાહેબ. ના સાહેબ અમે તો ખબર હોય.
જણાય મસાલો ખાતો તો કે નતો ખાતો? હા મસાલો ખાતો તો ને? એ તો બહુ શાકી ને અમારે તૈણા કરતા બધા મસાલા ખાય. મારી વાત સાંભળજો પેલા, પછી પેલો તઈ વધારાને બોલવું ના કરો. હું એમ કહું છું, પોતરીનો મસાલાનું પાઉચ જેણે કને આલી દઉં? સાહેબ પણ જેણે એ પોતરીનો જ મસાલો ખાતા તો 300 નું પાઉચ કને આલી દઉં? પણ સાહેબ શું થયું પણ ખબર છે? સાહેબ એમાં એવું હતું, હું તો કહું આખી વાત, હા. જેણે રહ્યા ને એરા મસાલો લેવાનું ભૂલી ગયા હતા હા. અને હું વધારે લાવ્યો 300 નો મસાલા, હા. તો એરા મને કે લાવો તારી 300 નો મસાલો ખાઈ લઉં. આખો મસાલો જ મેં આલો તો ઈયન. અલ્યા પણ ખબર છે જેણેના પીએમ રિપોર્ટમાં શું આવ્યું છે? શું આવ્યું સાહેબ? જેણેના પીએમ રિપોર્ટમાં એવું આવ્યું છે કે જેણે પોતરીનો મસાલો અને 300 નો મસાલો બે ભેગા કરીને ખાધું છે એટલે જેણે અધમુઓ થઈ ગયા હતા. તો સાહેબ એ બાકી કોઈ જેણે થયું કોઈ થયું નહીં. ના ના જેણે મરી તો નહીં ગયા, હા. બાકી જેણે અધમુઓ થઈ ગયા હતા એટલે જેણે બે બંધ થઈને ખાલી પડ્યા હતા. બરોબર છે? એવું છે એમ? હા. હવે સાહેબ માર જીવ આવ્યો શું? એટલે તમે 3 જણા ભેગા થઈ અને એનો પોતરીનો 300 નો મસાલો ખવડાવ્યો છે એટલે તમે 3 જણા કસ્ટડીમાં લેવામાં આવશે એટલે તમે 3 આરોપી છો. બરોબર છે? ના સાહેબ પણ હવે મસાલો નહીં ખો. હા સાહેબ હવે હું હે ને મસાલો ખવડાવે નહીં કોઈ ખવડાવું નહીં. અલ્યા તમે મસાલો ખો કે ના ખવડાવો એ અમારે કોઈ જોવાનું નહીં. તમે આ જેણે ઉપર આવું રિસ્ક કેમ લીધું? પણ સાહેબ એને માજે તો ખાવ લે તો એમાં તમે શું કરો? પણ જેણે રોજ મસાલો ખાધો આમાં કીધું કોઈ નહીં થાય મસાલા ખાધે. પણ તમે જેણે પોતરી અને 300 નો પાઉચ મિક્સ કરીને આલ્યું. શું કેવું તમારું? સાચી વાત. અલ્યા તારું નામ છે દયાન, તને જોઈને તો મને દયા આવે છે યાર. અલ્યા યાર તું પીએમ રિપોર્ટ જોઈને કોઈ બોલતો નહીં યાર. અલ્યા પણ આવી મજાક કરાય તમારા તૈણા? સાહેબ મજાક નહીં કરી, ખાલી ખાવા જ આલ્યો તો. સાહેબ ખાવા ના, એટલે પણ હવે પાઉચ. નહીં હાલો. તો તમે આજ પછી કદી મસાલો ખાઓ? ના સાહેબ નહીં ના, નહીં ખાઓ. તો એ વાત ઉપર લઈ લો વીરનું નામ, વીરની હશે મેર તો થાશે લીલા લે.